તાંદલજા વિસ્તારમાં આવેલું જય યોગેશ્વર મહાદેવના મંદિરે આજે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। તાંદલજા વિસ્તારમાં આવેલ જય યોગેશ્વર મહાદેવના મંદિરે અયોધ્યામાં નિર્માણ રામ મંદિરના આજે પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તની ઉજવણી જય યોગેશ્વર મંદિર ખાતે કરવામાં આવી, જેમાં રામ રક્ષા સ્તોત્ર પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વડોદરાની અંદર સંસ્કાર નગરી વડોદરામાં તાંદલજાની અંદર એક જૂનું આપણું પૌરાણિક મંદિર આવેલું છે, રામજી મંદિર, અને ત્યાં ગાણી મહાદેવજીનું મંદિર છે, શિવ મંદિર। અને આપણે જોયું હશે કે ગત વર્ષે આ દ્વાદશી નિમિત્તે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ અયોધ્યા ખાતે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। અહીં તો કાયમ માટે પૂજા થઈ જ રહી છે, પણ એ રામજીના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસને લઈને આજ રોજ તાંદલજા સ્થિત યોગી કુટીર સોસાયટીની અંદર આજે અહીંયા સૌ મહિલાઓ, યશસ્વીની મેડમ તેંબેજી છે, શકુંતલાબેન છે, સંગીતાબેન વર્માજી છે, બધી જ બહેનો જે સાથે જોડાયેલી છે। કાયમ માટે અહીંયા એકાદશી હોય, રોજની પૂજા થતી હોય છે, 11રસના ભજનો થતા હોય છે, અને આ લોકોની ખૂબ મોટી સંખ્યાની અંદર બધી બહેનો અહીંયા ભેગા થઈને એક પૂજાપાઠની સાથે એ લોકો ભોજન પ્રસાદીનું પણ એક સરસ મજાનું આયોજન કરતા હોય છે। અને આજે એક આનંદનો ઉત્સવ છે। એ આનંદના ઉત્સવમાં સૌ બહેનો અહીંયા જોડાઈ છે કે આજે આપણે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ હતી અયોધ્યામાં, એને લઈને આજે એક ઉજવણીનો મહોત્સવ અમે ઉજવી રહ્યા છે। કોકિલા પવાર। અને ગયા 1-2 વર્ષથી અમે અહીંયા બધા જ અમારા હિન્દુ જે તહેવારો હોય છે તે બધા અમે કરીએ છીએ અહીંયા આગળ। અને આ મંદિર અવાવરું ના થઈ જાય, અવર જવર સદા બની રહે એવી હું બધા હિન્દુ ભાઈ બહેનોને અપીલ કરું છું કે આ મંદિરમાં આવે અને રોજ આવીને પ્રાર્થના કે આરતી વખતે અહીંયા હાજર રહે। આજે આ રામ એમણે વાત કરી એ પ્રમાણે આજે રામ જન્મભૂમિના નિમિત્તે અમે અહીંયા આગળ સેલિબ્રેશન કર્યું। સંધ્યાબેન।